સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે કે સાબર ડેરીના ભાવફેર મુદ્દે કેટલાક તત્વોએ દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો છે, પરંતુ આ ઘટનાને લઈ સાબર ડેરીના ચેરમેન શામળ પટેલે ખૂબ જ ભાવુક અને વ્યથિત પ્રતિક્રિયા આપી રહ્યા છે। શામળ પટેલે કહ્યું કે દૂધ જેવી અમૂલ્ય વસ્તુ જે પશુપાલકની મહેનતથી મળે છે તેને રસ્તા પર ઢોળવું એ પાપ સમાન છે। દૂધ ઢોળી દેવાથી માત્ર આર્થિક નુકસાન નહીં પરંતુ પશુપાલકની લાગણીઓનો પણ વેડફાટ થઈ રહ્યો છે। તેમણે ઉમેર્યું કે દૂધ ઢોળવાને બદલે તેમાં બાળકો, દર્દી અને જરૂરિયાતમંદોને પૂરું પાડવાની વિચારધારાથી ચાલવું જોઈએ। આ રીતે પણ વિરોધ નોંધાવી શકાય છે। શામળ પટેલે આ ઘટના પાછળ કેટલાક સ્વાર્થી તત્વોની ભૂમિકા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે આવું કૃત્ય સાચા પશુપાલકનો માર્ગ હોય જ નહીં। વિડીયો જોઈને અમને જીવ બળે છે કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય? આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં। રજૂઆત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે। આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી તોડકીઓ ઊભી કરી દૂધનો વેડફાટ કરી રહી છે, જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી, સહિયારી જવાબદારી છે। અમુક સ્તરે